નમસ્કાર, સુપર 6 માં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું શિવાની। વાત કરીશું એવા મહત્વપૂર્ણ મુદ્દાઓ વિશે કે જે આજે આખો દિવસ સમાચારમાં છવાયેલા રહ્યા। આજે સુપર 6 માં વાત કરીશું કે રાજકોટમાં દીપડાએ કેવી રીતે મચાવ્યો છે આતંક, અમદાવાદમાં ક્યાં ઝડપાયો છે નશીલી દવાઓનો સૌથી મોટો જથ્થો, અને સાથે જ એ પણ જાણીશું કે કેવી રીતે તમને મળશે કૃષ્ણ નગરીના ખૂબ જ નજીકથી દર્શન કરવાનો લાભ। ત્યારે આજનો સૌથી પહેલો મુદ્દો, જેમાં રાજકોટમાં મચેલી દીપડાની દહેશતની વાત કરીશું। છેલ્લા અનેક દિવસથી રાજકોટ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં દીપડો દેખાય છે, પણ તેને પકડવામાં વન વિભાગને સતત મળી રહી છે નિષ્ફળતા। આ સાથે આજનો બીજો મુદ્દો, જેમાં અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો થયો છે પર્દાફાશ, અને પંજાબથી શરૂ થયેલી નશીલી દવાની તપાસમાં હવે ધમધમાટ શરૂ થયો છે અને તેના તાર ગુજરાત પહોંચ્યા છે। માનવ તસ્કરીના આરોપસર ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર રોકાયેલ ફ્લાઇટને લઈને પણ સામે આવ્યા છે ચોંકાવનારા ખુલાસા। શું ખરેખર મેક્સિકોના રસ્તે અમેરિકામાં ઘૂસવાનો હતો યાત્રીઓનો પ્લાન? તેને લઈને પણ આજે કરીશું વાત। ત્યારે આ મુદ્દો પણ આજે ખાસ રહેશે। તો બીજી તરફ નેગેટિવ ન્યૂઝ વચ્ચે પોઝિટિવ સમાચાર પણ। હવે તમને ખૂબ જ નજીકથી શ્રી કૃષ્ણના દર્શનનો લાભ મળવાનો છે। આ નગરી તમે જોઈ શકશો શ્રી કૃષ્ણની, કારણ કે થવાની છે સબમરીન યાત્રાની શરૂઆત। ત્યારે લોકો મિની વેકેશનનો પણ આનંદ લઈ રહ્યા છે, તે પણ સમાચાર જોઈશું। જૂનાગઢ, ગીર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે, તેની પણ કરીશું વાત। અને છેલ્લે નિહાળીશું અયોધ્યામાં તૈયાર થયેલા અનોખા જ ટેન્ટ સિટીને। આ ટેન્ટ સિટીની શોભા અને સુવિધા નિહાળીને તમે પણ પૂછી બેસશો, શું ખરેખર આ કોઈ ટેન્ટ છે કે પછી આખે આખું શહેર?